જૂનાગઢના ગુજસીટોક કેસમાં ફરાર છે, તેને પકડવા માટે પોલીસ પાછળ પડી છે। ત્યારે આજે પોલીસને એક એવી હકીકત મળી જેમાં પોલીસ ચોંકી ઉઠી। ફરાર આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડના જથ્થા સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે। પોલીસે જણાવ્યું કે આ ગુનો અતિ ગંભીર છે, જેમાં રાજ્ય બહારના એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડનો જથ્થો મળી આવ્યો છે, જેમાં બોગસ સિમ કાર્ડનો રાજ્યવ્યાપી રેકેટ પણ ચાલતું હોવાની આશંકાના લઈ સમગ્ર મામલાની તપાસ હવે જૂનાગઢ એસઓજી કરી રહી છે। ત્યારે આ કેસમાં ધીરેન કારિયાના પત્ની નિશાબેન કારિયા સાથે ભરત અંબુલા, ચંદનકુમાર મોહંતી, સંદીપ ઉર્ફે બંટી, જગદીશ અઢિયાની પણ સંડોવણી સામે આવતા તેની પણ પોલીસ અટકાયત કરશે। નિશાબેન જૂનાગઢ મનપા ભાજપના પૂર્વ નગર સેવિકા તરીકે ચૂંટાયા હતા।